સ્વાગત છે ધ ડીપ ડાઇવમાં. આમ આજના આપણા આ સત્ર માટે આપણી પાસે જે વિષય અને દસ્તાવેજો છે ને તે બિલ્ડિંગ ડિઝાઇન, એન્જિનિયરિંગ અને કાયદાકીય માળખાની તકનીકી બાબતોમાં રસ ધરાવતા લોકો માટે ખરેખર ખૂબ જ રોમાંચક છે. બિલકુલ. અને આ વિષય એવો છે જે સીધો આપણા રોજિંદા જીવન અને સુરક્ષા સાથે જોડાયેલો છે. હા, સાચી વાત છે. તો આપણો આજનો વિષય છે બિલ્ડિંગ ફાયર એસ્કેપ સિસ્ટમ્સ સ્ટડી ગાઈડ. આ જે આખી ઊંડાણપૂર્વકની ચર્ચા છે તે બે અત્યંત મહત્વપૂર્ણ દસ્તાવેજો પર આધારિત છે. એક છે ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઇફ સેફટી મેજર્સ એક્ટ અને બીજું છે નેશનલ બિલ્ડિંગ કોડ, જેને આપણે તકનીકી ભાષામાં સામાન્ય રીતે NBC કહીએ છીએ. ચોક્કસ. આજના આ ડીપ ડાઇવનો મુખ્ય હેતુ મીન્સ ઓફ એસ્કેપ, એટલે કે જ્યારે કટોકટી કે આગ લાગે ત્યારે ઇમારતમાંથી સુરક્ષિત રીતે બહાર નીકળવાની જે વૈજ્ઞાનિક અને કાયદાકીય વ્યવસ્થા છે તેને ડીકોડ કરવાનો છે. આપણે બધા જાણીએ જ છીએ કે ઇમરજન્સી એક્ઝિટ શું હોય છે, પણ આજે આપણે એ સમજવાનું છે કે માત્ર એક્ઝિટ સાઇન લગાવવાથી કામ પૂરું નથી થતું. એ સાઇનથી લઈને છેક સીડીના પગથિયા સુધીનું ગણિત, માનવ મનોવિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન સાથે કેવી રીતે જોડાયેલું છે. હા, અને એ જ સૌથી રસપ્રદ ભાગ છે. ચાલો આ બાબતને વિગતવાર સમજીએ કે જ્યારે કોઈ વિશાળ ઇમારતમાં આપત્તિ આવે ત્યારે માત્ર નસીબ નહીં પણ કઈ ચોક્કસ એન્જિનિયરિંગ વ્યવસ્થાઓ ખરેખર જીવ બચાવે છે. એટલે જ્યારે આપણે મીન્સ ઓફ એસ્કેપ શબ્દ વાપરીએ છીએ ત્યારે લોકો સામાન્ય રીતે એક દરવાજો કે નિસરણી વિચારે છે. પણ એન્જિનિયરિંગના દૃષ્ટિકોણથી આ એક સંપૂર્ણ અને અવિરત માર્ગ છે. જો હું તેને તકનીકી રીતે સમજાવું તો આ એવી વ્યવસ્થા છે જે કોઈપણ વ્યક્તિને ઇમારતના કોઈપણ ખૂણેથી શરૂ કરીને છેક સલામત ખુલ્લી જગ્યા સુધી પહોંચાડે છે. ખુલ્લી જગ્યા એટલે કે પેલો અસેમ્બલી પોઈન્ટ અથવા તો સીધો રોડ, બરાબર ને? હા, બિલકુલ. અને આ આખી પ્રક્રિયા 3 અલગ-અલગ તબક્કામાં વહેંચાયેલી છે. પહેલો તબક્કો છે એક્ઝિટ એક્સેસ, એટલે કે રૂમ કે ઓફિસથી એક્ઝિટ દરવાજા સુધી પહોંચવાનો રસ્તો. ઓકે. બીજો તબક્કો છે એક્ઝિટ, જે મુખ્યત્વે સુરક્ષિત સીડીઓ કે ફાયર રેઝિસ્ટન્ટ માર્ગ છે. અને ત્રીજો તથા છેલ્લો તબક્કો છે એક્ઝિટ ડિસ્ચાર્જ, એટલે કે ઇમારતની બહારની એ ખુલ્લી જગ્યા જ્યાં હવે આગનો કોઈ ભય નથી. આ ત્રણેય તબક્કાઓ એકબીજા સાથે કોઈપણ અવરોધ વિના જોડાયેલા હોવા જ જોઈએ. એટલે કે વ્યક્તિ રૂમમાંથી નીકળે ત્યારથી લઈને રોડ પર પહોંચે ત્યાં સુધીનો આખો એક સળંગ રસ્તો. આ 3 તબક્કાઓ ખરેખર ઇમારતની અંદર ફસાયેલી વ્યક્તિની આખી યાત્રાને બહુ સરસ રીતે વ્યાખ્યાયિત કરે છે. પણ આ દસ્તાવેજોનું વિશ્લેષણ કરતી વખતે હું એક આંકડો વાંચીને ખરેખર ચોંકી ગઈ હતી. હા, પેલો 70% વાળો આંકડો. બરાબર, હા. એ જ. માર્ગદર્શિકા બહુ સ્પષ્ટ કરે છે કે મોટા ભાગના અગ્નિકાંડમાં 70% જેટલા લોકો આગની જ્વાળાઓથી નહીં પરંતુ ધુમાડાથી મૃત્યુ પામે છે. મતલબ ફિલ્મોમાં અને સમાચારોમાં હંમેશા ભયંકર આગ અને જ્વાળાઓ બતાવવામાં આવે છે, તેથી સ્વાભાવિક રીતે જ આપણને આગથી ડર લાગે છે. સાચી વાત છે. ફિલ્મોમાં ધુમાડાની ગંભીરતા નથી દેખાતી. સૌથી રસપ્રદ બાબત એ છે કે આ 70%નો આંકડો જ ઇમારતોના આર્કિટેક્ચરનો પાયો નક્કી કરે છે. જુઓ, ધુમાડો માત્ર શ્વાસ નથી રૂંધતો, તે તમારી દૃષ્ટિ છીનવી લે છે. બધું અંધારું થઈ જાય છે અને તેનાથી ભયંકર ગભરાટ ઊભો થાય છે. એટલે પેનિક થાય છે. બરાબર. એટલા માટે જ કાયદામાં બહુ સ્પષ્ટતા છે કે કોરિડોર અને પેલા એક્ઝિટ એક્સેસનો રસ્તો હંમેશા સ્મોક ફ્રી, એટલે કે ધુમાડા મુક્ત અને કોઈપણ પ્રકારના અવરોધ વિનાનો હોવો જોઈએ. પણ આપણે તો ઘણીવાર જોઈએ છીએ કે લોકો કોરિડોરમાં વધારાનો સામાન, જૂનું ફર્નિચર કે કચરાપેટીઓ મૂકી દેતા હોય છે. હા, અને ક્યારેક તો ગેસ સિલિન્ડર પણ પડ્યા હોય છે. આ બધી વસ્તુઓ માત્ર રસ્તો જ નથી રોકતી, પરંતુ આગ લાગવા પર તે પોતે જ બળતણ બની જાય છે અને ધુમાડાને અનેક ગણો વધારી દે છે. એક સુરક્ષિત એસ્કેપ રૂટની પ્રાથમિક શરત જ એ છે કે તેમાં આગ પકડી શકે તેવો કોઈ જ કમ્બસ્ટિબલ લોડ ન હોવો જોઈએ. ઓકે, એટલે રસ્તો એકદમ ખાલી હોવો જોઈએ. મને લાગે છે કે આ જ કારણસર દસ્તાવેજોમાં પેલા ટ્રાવેલ ડિસ્ટન્સ અને ડેડ એન્ડ જેવા બે બહુ જ કડક નિયમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મેં વાંચ્યું કે ટ્રાવેલ ડિસ્ટન્સ એટલે કે ઇમારતના સૌથી દૂરના ખૂણેથી મુખ્ય એક્ઝિટ સુધીનું મહત્તમ અંતર. સાચું? હા, એકદમ સાચું. ઉદાહરણ તરીકે, રહેણાંક ઇમારતો માટે કાયદાકીય રીતે આ અંતર 30 મીટર નક્કી કરવામાં આવ્યું છે.
તો શું આ 30 મીટરનો આંકડો કોઈ અંદાજિત આંકડો છે કે? ના, આ કોઈ અંદાજ નથી. આની પાછળ પ્યોર સાયન્સ છે. જ્યારે ધુમાડો ફેલાઈ રહ્યો હોય અને ઓક્સિજન ઘટી રહ્યો હોય ત્યારે માનવ શરીરની દોડવાની કે ચાલવાની ક્ષમતા બહુ ઝડપથી ઘટી જાય છે. અચ્છા, એટલે થાક જલ્દી લાગે છે. બિલકુલ. આ 30 મીટરની ગણતરી એ સુનિશ્ચિત કરે છે કે કોઈ વ્યક્તિ ભલે ગમે તેટલા દૂરના ખૂણામાં કેમ ન હોય, તેને સલામત સ્થળે પહોંચવા માટે બહુ લાંબુ અંતર કાપવું ન પડે અને તે બેહોશ થાય તે પહેલાં એક્ઝિટ સુધી પહોંચી જાય. અને ધારો કે કોઈ વ્યક્તિ ગભરાટમાં કોઈ ખોટા રસ્તે જતી રહેતો? તો સ્થિતિ બહુ ગંભીર બની શકે છે. અને અહીં જ પેલો ડેડ એન્ડનો નિયમ લાગુ પડે છે. ડેડ એન્ડ એટલે એવો કોરિડોર કે રસ્તો જે આગળ જતા બંધ થઈ જતો હોય. એટલે કે જ્યાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો ન હોય, દિવાલ આવી જતી હોય. હા, નેશનલ બિલ્ડિંગ કોડ મુજબ આવા ડેડ એન્ડની લંબાઈ 6 મીટરથી વધુ ન જ હોવી જોઈએ. માત્ર 6 મીટર? એ તો બહુ નાનું અંતર કહેવાય. હા, પણ એનું કારણ બહુ સીધું છે. વિચારો કે જ્યારે ચારે બાજુ ગાઢ ધુમાડો હોય, દ્રષ્ટિ શૂન્ય થઈ ગઈ હોય, ત્યારે જો કોઈ વ્યક્તિ ગભરાટમાં કોઈ કોરિડોરમાં પ્રવેશે અને 6 મીટરથી વધુ અંદર ગયા પછી તેને ખબર પડે કે આગળ તો દિવાલ છે. બરાબર. તો ત્યાંથી પાછા ફરવાનો અને સાચો રસ્તો શોધવાનો સમય અને શ્વાસ તેની પાસે બચતો નથી. આ 6 મીટરની મર્યાદા સેકન્ડોની ગણતરી પર આધારિત છે, જે ખરેખર જીવ અને મોત વચ્ચેનો તફાવત નક્કી કરે છે. આ બધું સાંભળીને મને સમજાય છે કે આર્કિટેક્ચર એ માત્ર જગ્યાને સુંદર બનાવવાની કોઈ કળા નથી, પરંતુ તે માનવ વર્તન અને કટોકટી સમયની મનોસ્થિતિને નિયંત્રિત કરતું વિજ્ઞાન છે. બિલકુલ સાચી વાત છે. હવે આ જ કોરિડોરમાંથી પસાર થઈને વ્યક્તિ જ્યારે બહાર નીકળવાનો પ્રયાસ કરે ત્યારે સ્વાભાવિક છે કે તેને દરવાજાઓનો સામનો કરવો પડે. અને મેં નોંધ્યું છે કે સામાન્ય દિવસોના દરવાજા અને ઇમરજન્સી દરવાજા વચ્ચેનો તફાવત બહુ મોટો છે. હા, તેમાં જમીન આસમાનનો ફરક હોય છે. ખાસ કરીને જ્યારે આપણે મોટા શોપિંગ મોલ્સ, કોર્પોરેટ ઓફિસો કે એરપોર્ટ પર જઈએ છીએ ત્યારે ત્યાં અત્યાધુનિક સ્લાઇડિંગ સેન્સરવાળા દરવાજા કે ગોળ ફરતા રિવોલ્વિંગ દરવાજા જોવા મળે છે. દેખાવમાં તો આ દરવાજા ઇમારતને બહુ ભવ્ય બનાવે છે, પણ ફાયર એસ્કેપ માર્ગદર્શિકા મુજબ તેમને મુખ્ય એક્ઝિટ તરીકે વાપરી શકાતા નથી. એવું કેમ? એનું કારણ બહુ પ્રેક્ટિકલ છે. સામાન્ય દિવસોમાં જ્યારે કોઈ વ્યક્તિ આરામથી ચાલીને જતી હોય ત્યારે પણ કેટલીકવાર પેલા ગોળ ફરતા રિવોલ્વિંગ દરવાજામાંથી પસાર થવામાં સમય લાગે છે કે વ્યક્તિ અટવાઈ જાય છે. હા, મારી સાથે આવું ઘણીવાર થયું છે. તો જરા કટોકટીની સ્થિતિને ધ્યાનમાં લો. પાછળ આગ લાગી હોય, ડઝન બંધ લોકો એકસાથે જીવ બચાવવા ભાગી રહ્યા હોય, ત્યારે આવો રિવોલ્વિંગ દરવાજો એક ભયાનક અડચણ બની જાય છે. લોકો એકસાથે તેમાં ઘૂસવાનો પ્રયાસ કરે અને દરવાજો ક્યાં જામ થઈ જાય. એ તો બહુ ખતરનાક પરિસ્થિતિ કહેવાય. અને પેલા સ્લાઇડિંગ દરવાજાનું શું? સ્લાઇડિંગ દરવાજા ઇલેક્ટ્રિક સેન્સર પર કામ કરે છે. આગ વખતે સૌથી પહેલા ઇમારતની મેઇન પાવર સપ્લાય કાપી નાખવામાં આવે છે, અથવા શોર્ટ સર્કિટના કારણે તે જાતે જ બંધ થઈ જાય છે. પાવર વિના આ સ્લાઇડિંગ દરવાજા ખુલતા જ નથી. એટલે લોકો અંદર જ પૂરાઈ જાય. હા, એટલા માટે જ નિયમ છે કે ફાયર એક્ઝિટના દરવાજા હંમેશા મેન્યુઅલ હોવા જોઈએ અને સૌથી અગત્યનું, તે હંમેશા બહારની દિશામાં જ ખુલવા જોઈએ. બહારની દિશામાં ખુલવા પાછળનું કારણ પણ પેલું ભીડનું દબાણ જ છે ને? જ્યારે લોકો ગભરાટમાં દરવાજા તરફ દોડે છે ત્યારે આગળ રહેલી વ્યક્તિને દરવાજો પોતાની તરફ ખેંચીને ખોલવાની જગ્યા કે સમય મળતો નથી. એકદમ સાચું પકડ્યું. પાછળથી આવતા લોકોનો ધક્કો એટલો જોરદાર હોય છે કે જો દરવાજો અંદર ખુલતો હોય તો તે ક્યારેય ખુલી જ ન શકે. અને આ જ ભીડના દબાણને હકારાત્મક રીતે વાપરવા માટે ઇમરજન્સી દરવાજાઓ પર પેલો પેનિક બાર લગાવવામાં આવે છે. સાચું ને? મેં જોયું છે કે આ કોઈ સામાન્ય ગોળ હેન્ડલ નથી હોતું જેને પકડીને ફેરવવું પડે. હા, આ એક લાંબો મેટલનો બાર હોય છે જે દરવાજાની વચ્ચે આડો લગાવેલો હોય છે. આ પેનિક બારની ડિઝાઇન માનવ બાયોમિકેનિક્સનું એક ઉત્તમ ઉદાહરણ છે. તે કેવી રીતે કામ કરે છે? જુઓ, કટોકટીમાં વ્યક્તિના હાથ કાંપતા હોઈ શકે છે અથવા ધુમાડાને કારણે આંખો બળતી હોવાથી તે બરાબર જોઈ શકતો નથી. આવી સ્થિતિમાં નાનકડું હેન્ડલ શોધવું અને તેને ફેરવવું અશક્ય બની જાય છે. સમજાયું. પેનિક બારની ખાસિયત જ એ છે કે ભીડમાં દોડતી કોઈ વ્યક્તિ જો દરવાજા સાથે સીધી ભટકાઈ પણ જાય ને
તો તેના શરીરના સહેજ દબાણથી પણ આ બાર નીચે દબાઈ જાય છે અને દરવાજો બહારની તરફ ખુલી જાય છે. વાહ, આ ખરેખર સ્માર્ટ ડિઝાઇન છે. અને મેં એ પણ વાંચ્યું છે કે આ દરવાજા ક્યારે લોક કરી શકાતા નથી. ક્યારે નહીં. સુરક્ષાના નામે એક્ઝિટ દરવાજાને તાળા મારવા એ બિલ્ડિંગ કોડ મુજબ સૌથી મોટો કાયદાકીય ગુનો છે. અહીં વાત ખરેખર ખૂબ જ રસપ્રદ બને છે કે કારણ કે દરવાજાઓની જેમ જ ઊંચી ઇમારતોમાં માળ બદલવામાં વપરાતી લિફ્ટમાં પણ આવું જ વિજ્ઞાન છુપાયેલું છે. આપણે નાનપણથી સાંભળતા આવ્યા છીએ કે આગ લાગે ત્યારે લિફ્ટનો ઉપયોગ ન કરવો, ફક્ત સીડીનો જ ઉપયોગ કરવો. હા, આ બહુ સામાન્ય સૂચના છે. પરંતુ એનબીસી અને ફાયર માર્ગદર્શિકામાં સ્પષ્ટપણે ફાયર લિફ્ટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો આ સામાન્ય લિફ્ટ્સ અને આ ફાયર લિફ્ટ વચ્ચે શું તફાવત છે? સામાન્ય લિફ્ટમાં આગ વખતે પ્રવેશ કરવો એ એક રીતે પોતાના જીવને સીધા જોખમમાં મૂકવા સમાન છે. એક તો પાવર કટ થવાની શક્યતા રહે છે, જેનાથી લિફ્ટ 2 માળની વચ્ચે અટકાઈ જાય, જે બહુ ડરામણું છે. અને બીજું અને સૌથી ઘાતક કારણ છે ચીમની ઇફેક્ટ. આ ચીમની ઇફેક્ટ શું હોય છે? લિફ્ટ જે શાફ્ટમાં કે જે લાંબા પોલાણમાં ઉપર નીચે જાય છે, તે એક સીધી અને ઊભી ટનલ જેવી હોય છે. આગ હંમેશા નીચેથી ઉપર તરફ જાય છે. આ શાફ્ટમાંથી ધુમાડો અને ગરમ વાયુઓ પ્રચંડ વેગથી ઉપર ખેંચાય છે, બિલકુલ એક ચીમનીની જેમ. ઓહ, એટલે જો કોઈ વ્યક્તિ સામાન્ય લિફ્ટમાં હોય તો તે લિફ્ટની કેબિન એક ગેસ ચેમ્બર બની જાય છે. ગૂંગળામણથી જ વ્યક્તિનું મૃત્યુ થઈ શકે. પરંતુ દસ્તાવેજોમાં જે ફાયર લિફ્ટનો ઉલ્લેખ છે ને, તે સંપૂર્ણપણે અલગ એન્જિનિયરિંગ ધરાવે છે. એટલે કે તે આગ વખતે પણ વાપરી શકાય? હા, પણ સામાન્ય લોકો માટે નહીં. આ લિફ્ટ માત્ર ફાયર બ્રિગેડની રેસ્ક્યુ ટીમ માટે જ હોય છે. તેમાં ડ્યુઅલ પાવર સપ્લાય હોય છે, એટલે કે મેઇન પાવર બંધ થાય તો પણ તે ઇમરજન્સી જનરેટર પર સતત ચાલતી રહે છે. અરે વાહ! બીજું શું અલગ હોય છે તેમાં? બીજું એ કે તેનું આખું પેનલ વોટરપ્રૂફ હોય છે. જ્યારે ફાયરમેન આગ બુઝાવવા પાણીનો છંટકાવ કરે ત્યારે તે પાણી લિફ્ટમાં જવાથી શોર્ટ સર્કિટ થવાનો ભય રહેતો નથી. અને તેમાં એક ખાસ ફાયરમેન કંટ્રોલ સ્વિચ હોય છે. આ સ્વિચથી શું થાય છે? તેને એક્ટિવેટ કરતા જ લિફ્ટના અન્ય તમામ ફ્લોર કમાન્ડ રદ થઈ જાય છે અને લિફ્ટ સંપૂર્ણપણે ફાયર ઓફિસરના મેન્યુઅલ કંટ્રોલમાં આવી જાય છે. આનો અર્થ એ થયો કે આધુનિક ફાયર સિસ્ટમ્સમાં માત્ર અંદર ફસાયેલા લોકો માટે જ નહીં, પરંતુ બચાવકર્મીઓ માટે પણ એટલી જ સુરક્ષિત વ્યવસ્થા કરવામાં આવી છે. જો આપણે આને મોટા સંદર્ભમાં જોઈએ તો જ્યારે આગ લાગે છે ત્યારે સામાન્ય નાગરિકો માટે લિફ્ટનો વિકલ્પ તો સંપૂર્ણપણે બંધ થઈ જ જાય છે. આવા સમયે બહુમાળી ઇમારતોમાં સુરક્ષિત રીતે નીચે પહોંચવા માટે સીડી જ એકમાત્ર આશાનું કિરણ બની રહે છે. સાચી વાત છે. સીડી વગર તો નીચે ઉતરવું અશક્ય છે. અને તેથી જ સીડીનું નિર્માણ એ ફાયર સેફ્ટી કાયદાઓનો સૌથી મહત્વનો ભાગ છે. મુખ્યત્વે 2 પ્રકારની સીડીઓ હોય છે, આંતરિક અને બાહ્ય. એટલે કે બિલ્ડિંગની અંદર અને બહાર. હા, આંતરિક સીડી બિલ્ડિંગના માળખાની અંદર હોય છે અને તેની ચારે બાજુની દીવાલો અને દરવાજા ફાયર રેઝિસ્ટન્ટ હોય છે. જ્યારે બાહ્ય સીડી બિલ્ડિંગની બહાર ઓપન એરમાં હોય છે. આ બાહ્ય સીડી મોટેભાગે લોખંડ અથવા આરસીસીની બનેલી હોય છે. આરસીસી એટલે પેલું સિમેન્ટ અને સળિયાવાળું કોન્ક્રીટ ને? બિલકુલ, રેઇનફોર્સ્ડ સિમેન્ટ કોન્ક્રીટ, જે સામાન્ય ધાતુની જેમ વધુ તાપમાનમાં પણ પીગળી કે વળી જતું નથી. અને ઓપન એરમાં હોવાથી ત્યાં તાજી હવા સતત મળતી રહે છે અને ધુમાડો જમા થતો નથી. અને જ્યારે સીડીના માપદંડોની વાત આવે છે ને, ત્યારે મેં વાંચ્યું છે કે માર્ગદર્શિકાના આંકડાઓ ખરેખર મનોવિજ્ઞાન અને બાયોમેકેનિક્સનું ગજબનું સંયોજન પૂરું પાડે છે. નિયમ મુજબ હાઈરાઇઝ બિલ્ડિંગમાં સીડીની પહોળાઈ ઓછામાં ઓછી 1.5 મીટર હોવી જોઈએ. હા, 1.5 મીટર ફરજિયાત છે. અને આ 1.5 મીટરનું માપ કોઈ રેન્ડમ આંકડો નથી. આ 2 સરેરાશ પુખ્ત વ્યક્તિઓના ખભાની કુલ પહોળાઈને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવ્યું છે, જેથી 2 વ્યક્તિઓ ખભે-ખભા મિલાવીને કોઈ પણ અડચણ વિના એકસાથે નીચે ઉતરી શકે. સાવ સાચી વાત. પણ આનાથી પણ વધુ રસપ્રદ બાબત છે સીડીના પગથિયાના માપ. કાયદો કહે છે કે રાઇઝર એટલે કે પગથિયાની ઊભી ઊંચાઈ તે 150 mmથી વધુ ન હોવી જોઈએ અને ટ્રેડ એટલે કે જ્યાં આપણે પગ મૂકીએ છીએ તે આડી સપાટી તે 250 mmથી ઓછી ન હોવી જોઈએ. ચોક્કસ. આ માત્ર સગવડ માટે નથી. આ આંકડાઓ પાછળ માનવ ગતિવિજ્ઞાન અને એડ્રેનાલિનનો અભ્યાસ છે. એડ્રેનાલિન? એ કેવી રીતે અસર કરે છે? જો જ્યારે આગનું અલાર્મ વાગે છે અને વ્યક્તિ ગભરાટમાં હોય છે, ત્યારે તેના શરીરમાં એડ્રેનાલિન હોર્મોનનું પ્રમાણ અચાનક વધી જાય છે.
આ સ્થિતિમાં હાર્ટ રેટ વધે છે અને ફાઇન મોટર સ્કિલ્સ એટલે કે શરીરનું બારીક સંતુલન બગડે છે. એટલે આપણા પગ ધ્રુજવા લાગે છે કે ઉતાવળમાં કાબુ નથી રહેતો. બરાબર. જો પગથિયું 150 mmથી વધુ ઊંચું હોય તો ગભરાટમાં ઉતરતી વખતે વ્યક્તિના ઘૂંટણ પર વધુ જોર પડે છે અને તેને ઠોકર લાગવાની શક્યતા વધી જાય છે. તેવી જ રીતે જો ટ્રેડ 250 mmથી સાંકડો હોય તો આખો પગ બરાબર મુખાતો નથી અને પગ લપસી જવાનો ભય રહે છે. અને સીડી પર કંઈ પડે એટલે પાછળના લોકો પણ પડે? હા, સીડી પર એક વ્યક્તિનું પડવું એ માત્ર તેની જ ઈજાનું કારણ નથી બનતું, પરંતુ તે પાછળ આવતા ડઝનબંધ લોકો માટે ડોમિનો ઇફેક્ટ સર્જી શકે છે, જેનાથી ભયાનક ભાગદોડ અને દુર્ઘટના સર્જાય છે. બાપરે, આ તો બહુ ઝીણવટભરી ગણતરી કહેવાય. અને હા, આ ઉપરાંત આંતરિક સીડીઓને ધુમાડાથી બચાવવા માટે એક અદ્ભુત એન્જિનિયરિંગ કમાલ પણ હોય છે, જેને પ્રેશરાઇઝેશન સિસ્ટમ કહેવાય છે. ઓ હા, આ પ્રેશરાઇઝેશન સિસ્ટમ વિશે વાંચવું એ કોઈપણ વિજ્ઞાન પ્રેમી માટે રોમાંચક છે. હું વાંચી રહી હતી કે આ સિસ્ટમ હકારાત્મક હવાનું દબાણ ઊભું કરે છે, ખરું ને? હા, બિલ્ડિંગની છત પર મોટા ઔદ્યોગિક પંખાઓ લગાવેલા હોય છે. જ્યારે આગ લાગે ત્યારે આ પંખાઓ સીડીના વિસ્તારમાં ભારે વેગથી બહારની ચોખ્ખી હવા ફેંકે છે. એટલે અંદર હવાનું પ્રેશર વધી જાય. બિલકુલ. આને કારણે સીડીની અંદર હવાનું દબાણ બહારના કોરિડોર જ્યાં આગ લાગી છે તેના કરતાં વધી જાય છે. હવે ભૌતિક વિજ્ઞાનનો નિયમ છે કે હવા હંમેશા હાઈ પ્રેશરથી લો પ્રેશર તરફ જાય. અચ્છા, એટલે ધુમાડો અંદર ન આવી શકે. હા, તેથી જ્યારે કોઈ વ્યક્તિ સીડીનો દરવાજો ખોલીને અંદર પ્રવેશે છે ત્યારે સીડીની અંદર રહેલી વધુ દબાણવાળી હવા બહારની તરફ ધકેલાય છે અને કોરિડોરમાં રહેલો ધુમાડો સીડીની અંદર પ્રવેશી શકતો નથી. આ સિસ્ટમ આખી સીડીને એક સ્મોક ફ્રી બંકરમાં ફેરવી દે છે. તો આ બધાનો અર્થ શું છે? આપણે આદર્શ દરવાજા બનાવ્યા, દબાણવાળી સુરક્ષિત સીડીઓ બનાવી લીધી, પણ મારો એક પ્રશ્ન છે. ધારો કે કોઈ ઇમારત 50 માળની છે અને આગ 48મા માળમાં લાગી છે. ઓકે. હવે 50 માળ પગથિયા ઉતરીને નીચે આવવું એ કોઈ સરેરાશ વ્યક્તિ, વડીલ કે સગર્ભા મહિલા માટે શારીરિક રીતે અશક્ય છે. થાક લાગી શકે, પગમાં ગોટલા વળી શકે કે શ્વાસ ચડી શકે છે. આવી પરિસ્થિતિમાં જ્યારે છેક નીચે ગ્રાઉન્ડ ફ્લોર સુધી પહોંચવું અશક્ય બની જાય ત્યારે ઇમારતનું આર્કિટેક્ચર શું ઉકેલ આપે છે? બહુ જ વ્યાજબી પ્રશ્ન છે આ. અને અહીં આધુનિક ફાયર કાયદાઓનો ડિફેન્ડ ઇન પ્લેસનો સિદ્ધાંત કામ આવે છે. ડિફેન્ડ ઇન પ્લેસ. હા, જ્યારે સંપૂર્ણ ઇમારત ખાલી કરવી શક્ય ન હોય ત્યારે ઇમારતની અંદર જ એવા સલામત ટાપુઓ બનાવવામાં આવે છે જ્યાં લોકો આશરો લઈ શકે. આ કોન્સેપ્ટને રેફ્યુજ એરિયા કહેવામાં આવે છે. ઓહ, એટલે પેલા બિલ્ડિંગ્સમાં અમુક માળ ખાલી દેખાતા હોય છે, એ જ ને? બિલકુલ એ જ. કાયદા મુજબ 24 મીટર કે તેથી વધુ ઊંચી કોઈપણ ઇમારતમાં દર 7મા માળે અથવા 24 મીટર પછીના નિર્ધારિત માળે એક ખુલ્લી ગેલેરી કે મોટો વિસ્તાર રાખવો ફરજિયાત છે. ત્યાં સુરક્ષા કેવી રીતે જળવાય છે? આ એરિયા સંપૂર્ણપણે અગ્નિરોધક દિવાલોથી ઘેરાયેલો હોય છે અને બહારની તરફ ખુલ્લો હોય છે. જે લોકો છેક નીચે સુધી નથી જઈ શકતા તેઓ આ રેફ્યુજ એરિયામાં આવી જાય છે. ખુલ્લો વિસ્તાર હોવાથી અહીં ચોખ્ખી હવા મળે છે અને ગૂંગળામણ થતી નથી. અને ફાયર બ્રિગેડ તેમને ત્યાંથી બચાવી લે છે? હા, ફાયર બ્રિગેડની ટીમોને બિલ્ડિંગના નકશા મુજબ આ રેફ્યુજ એરિયાના ચોક્કસ લોકેશનની અગાઉથી જાણ હોય જ છે. તેથી તેઓ પોતાની મોટી સીડીઓવાળા વાહનો સીધા ત્યાં લાવીને એક સાથે અનેક લોકોનું સુરક્ષિત રેસ્ક્યુ કરી શકે છે. આ ખરેખર એક જીવનરક્ષક વ્યવસ્થા છે. પણ હવે હું એક સૌથી કપરી અને વ્યવહારુ પરિસ્થિતિની વાત કરું. આગ લાગી છે, પાવર સપ્લાય કાપી નાખવામાં આવ્યો છે અને ચારે બાજુ અંધકાર અને ધુમાડો છવાયો છે. હા, જે બહુ સામાન્ય સ્થિતિ છે આગમાં. આવી ભયાનક સ્થિતિમાં જ્યાં પોતાનો હાથ પણ ન દેખાતો હોય ત્યાં વ્યક્તિ પેનિક બારવાળો દરવાજો, સીડી કે રેફ્યુજ એરિયા સુધી પહોંચે કઈ રીતે? માર્ગદર્શન વગર આ બધું જ એન્જિનિયરિંગ નકામું છે. સાચી વાત. આ જ કારણ છે કે ઇમરજન્સી લાઇટિંગ અને સાઇનેજ એટલે કે દિશા સૂચવતા બોર્ડ્સની ભૂમિકા અત્યંત નિર્ણાયક બની જાય છે. જુઓ, સામાન્ય લાઇટો અને બેટરીવાળી લાઇટો ધુમાડામાં નિષ્ફળ જઈ શકે છે. હા, કારણ કે ધુમાડો બહુ ગાઢ હોય છે. તેથી માર્ગદર્શિકા સ્પષ્ટ કરે છે કે એક્ઝિટ સાઇન્સ ફોટોલ્યુમિનેસન્ટ મટીરિયલમાંથી બનેલા હોવા જોઈએ. ફોટોલ્યુમિનેસન્ટ
એટલે પેલું રેડિયમ જેવું જે અંધારામાં ચમકે? હા, એવું જ. પણ આ કોઈ સામાન્ય પેન્ટ નથી હોતો. આ પદાર્થો આખો દિવસ આસપાસની ટ્યુબલાઇટ કે સૂર્યપ્રકાશમાંથી ફોટોન્સ શોષી લે છે અને પોતાની અંદર ઊર્જા સંગ્રહિત કરે છે. અચ્છા. જ્યારે અચાનક અંધારું થાય કે ધુમારો છવાય ત્યારે આ પદાર્થો પોતાની મેળે જ તેજસ્વી લીલા કે પીળા રંગમાં ચમકવા લાગે છે. તેમની ચમક એટલી તીવ્ર હોય છે કે તે ગાઢ ધુમાડાને પણ ભેદી શકે છે. આ ચમકતા બોર્ડ્સ અને જમીન પર લગાવેલી પટ્ટીઓ અંધારામાં લોકોને બરાબર એક્ઝિટ સુધી દોરી જાય છે. આ જ પેલા લીલા રંગના ચમકતા બોર્ડ્સ છે જે આપણે સિનેમાઘરો કે મોલમાં જોઈએ છીએ. બિલકુલ. અને એક વાત એ પણ નોંધવી પડે કે આ તમામ નિયમો બધી જ ઇમારતો માટે એક સરખા નથી હોતા. દસ્તાવેજો દર્શાવે છે કે ઇમારતના ઉપયોગ પ્રમાણે કાયદાની કડકાઈ બદલાય છે. હા, આર્કિટેક્ચરલ ડિઝાઇનમાં ઇમારતમાં રહેલા લોકોની ક્ષમતાને ધ્યાનમાં લેવામાં આવે છે. ઉદાહરણ તરીકે, રહેણાંક ઇમારતમાં લોકો પોતાના માળખાથી પરિચિત હોય છે. પરંતુ હોસ્પિટલનો વિચાર કરો. હા, હોસ્પિટલમાં તો દર્દીઓ હોય છે. બરાબર. ત્યાં એવા દર્દીઓ હોય છે જેઓ પથારીવશ હોય, ઓપરેશન થિયેટરમાં હોય અથવા વ્હીલચેર પર હોય. તેઓ જાતે ચાલી શકતા નથી. તેથી હોસ્પિટલ માટેના નિયમો વધુ કડક છે. હોસ્પિટલના કોરિડોર અને દરવાજાની પહોળાઈ સામાન્ય ઇમારતો કરતાં ઘણી વિશાળ હોવી ફરજિયાત છે, જેથી કટોકટીમાં દર્દીઓને આખા સ્ટ્રેચર કે બેડ સાથે સીધા બહાર કાઢી શકાય. અને પેલા શોપિંગ મોલ અને થિયેટર માટે પણ નિયમો અલગ હશે ને? હા, એવી એસેમ્બલી બિલ્ડિંગ્સમાં હજારો અજાણ્યા લોકો એકસાથે હોય છે. તેથી ત્યાં એક્ઝિટ દરવાજાઓની સંખ્યા અને પહોળાઈ મહત્તમ હોવી જરૂરી છે. ફાયર વિભાગના ડેઝિગ્નેટેડ કોમ્પિટન્ટ ઓફિસર અથવા ડીસીઓ જ્યારે કોઈ બિલ્ડિંગને ફાયર એનઓસી આપવા માટે નિરીક્ષણ કરે છે ને, ત્યારે તેઓ બધું ઝીણવટથી ચેક કરતા હશે. બિલકુલ. ત્યારે તેઓ માત્ર ફાયર એક્સ્ટિંગ્વિશર જ નથી જોતા, પરંતુ આ કોરિડોરની પહોળાઈ, સીડીના માપ અને રેફ્યુજ એરિયાની વ્યવસ્થાનું મિલીમીટર સુધી ચોકસાઈથી ચેકિંગ કરે છે. આ આખી વિસ્તૃત ચર્ચાનો સારાંશ કાઢીએ તો એક વાત કાચની જેમ સ્પષ્ટ થઈ જાય છે કે આગ જેવી વિકરાળ આપત્તિમાંથી સુરક્ષિત બહાર આવવું એ માત્ર ઈશ્વરની કૃપા કે નસીબની વાત નથી. જરાય નહીં. એ શુદ્ધ વિજ્ઞાન છે. હા, તે ઇમારતના નિર્માણમાં રખાયેલી વૈજ્ઞાનિક, ગાણિતિક અને મનોવૈજ્ઞાનિક ચોકસાઈ પર આધારિત છે. પછી તે પેલો 6 મીટરથી વધુ ન હોવો જોઈએ એવો ડેડ એન્ડનો નિયમ હોય, અંધારામાં ચમકતા ફોટો લ્યુમિનેસન્ટ બોર્ડ હોય કે પછી સીડીના પગથિયાનું પેલું 250 mmનું ચોક્કસ માપ. સાવ સાચી વાત છે. આ દરેક નિયમ કોઈને કોઈ ભૂતકાળની દુર્ઘટનામાંથી લીધેલા બોધપાઠ પરથી બન્યો છે. અને આ બધું જ ભેગું મળીને આપણી આસપાસ એક અદ્રશ્ય સુરક્ષા કવચ બનાવે છે. મને ખાતરી છે કે આ ડીપ ડાઇવ સાંભળ્યા પછી આપણા સૌ માટે જ્યારે પણ કોઈ હાઈ રાઇઝ ઇમારત, વિશાળ હોસ્પિટલ કે શોપિંગ મોલમાં જવાનું થશે ત્યારે ચોક્કસપણે નજર પેલા દરવાજા પર લાગેના પેનિક બાર, સીડીની પહોળાઈ, 7મા માળે આવતા રેફ્યુજ એરિયા કે લીલા રંગના ચમકતા એક્ઝિટ બોર્ડ તરફ જશે જ. હા, એકવાર આ બધું સમજ્યા પછી તમે એને ઇગ્નોર ન કરી શકો. સાચી વાત. આ જ્ઞાન ખરેખર આપણી આસપાસના કોન્ક્રીટના જંગલોને જોવાનો દૃષ્ટિકોણ જ બદલી નાખે છે. આપણે હવે આ બિલ્ડિંગ્સને માત્ર નિર્જીવ માળખા તરીકે નહીં, પરંતુ આપણો જીવ બચાવવા માટે ડિઝાઇન કરાયેલી એક જીવંત અને સક્રિય સિસ્ટમ તરીકે જોઈશું. આ એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો કરે છે. આજે આપણે આધુનિક અને ભવિષ્યવાદી આર્કિટેક્ચર તરફ અત્યંત ઝડપથી આગળ વધી રહ્યા છીએ. આજના નવા શોપિંગ મોલ્સ અને કોર્પોરેટ હેડક્વાર્ટર્સ જુઓ, જેમાં ગ્રીન આર્કિટેક્ચરનો ઉપયોગ થાય છે. હા, બિલ્ડિંગની ચારે બાજુ કાચની વિશાળ દિવાલો હોય છે. બિલકુલ. અને વચ્ચે મોટા એટ્રિયમ એટલે કે ગ્રાઉન્ડથી લઈને છેક છત સુધીની સળંગ ખુલ્લી જગ્યાઓ હોય છે. આ નવી ડિઝાઇન્સ દેખાવમાં અદ્ભુત અને વિશાળતાનો અનુભવ કરાવે છે. પરંતુ આ ખુલ્લા કાચના એટ્રિયમ આગ વખતે ધુમાડાને રોકવાના બદલે તેને આખા બિલ્ડિંગમાં ફેલાવવાનું માધ્યમ બની શકે છે. ઓહ, આ તો નવો જ ખતરો ઊભો થયો કહેવાય. હા, એટલે સવાલ એ છે કે કુદરતી રીતે ધુમાડો બહાર કાઢવાની આપણી પરંપરાગત રીતો અને આજે આપણે જે મીન્સ ઓફ એસ્કેપના કડક નિયમોની ચર્ચા કરી, તેણે આજના આ નવા ગ્લાસ એન્ડ સ્ટીલ આર્કિટેક્ચરલ પડકારોનો સામનો કરવા માટે ભવિષ્યમાં પોતાની જાતને કેવી રીતે અપગ્રેડ કરવી પડશે? ખરેખર આ ભવિષ્યના શહેરો માટે એક બહુ જ મોટો અને વિચારવા લાયક પ્રશ્ન છે. આર્કિટેક્ચરલ સુંદરતા, ગ્રીન બિલ્ડિંગની માંગ અને કડક ફાયર સુરક્ષા વચ્ચેનું આ સંતુલન જાળવવું એ આવનારી પેઢીના એન્જિનિયરો માટે એક જટિલ પડકાર બની રહેશે.
આ જબરદસ્ત અને વિચારપ્રેરક મુદ્દા સાથે આપણે આજના આ સત્રની પૂર્ણાહુતિ કરીએ છીએ. આપણી આસપાસ રહેલી આ અદૃશ્ય સુરક્ષા વ્યવસ્થાઓ પાછળના ઊંડા વિજ્ઞાનને સમજવાની આ સફર ખરેખર અદ્ભુત રહી. આગામી સમયમાં આવા જ કોઈ માહિતીપ્રદ અને રસપ્રદ વિષયના વિશ્લેષણ સાથે ફરી એકવાર ઊંડાણપૂર્વકની ચર્ચામાં મળીશું. ત્યાં સુધી સુરક્ષિત રહો અને તમારી આસપાસના એક્ઝિટ સાયન્સને ઓળખતા રહો. શ્રોતાઓનો આભાર.